કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે વાત કરીશું જમરૂખના પાંદડાના ફાયદા વિશે. મિત્રો, તમે પણ હેરાન થઈ જશો જમરૂખના પાંદડાના ફાયદા વિશે જાણીને. કદાચ તમને પણ વિશ્વાસ ના થાય તો એકવાર જરૂર અજમાવીને જુઓ. મિત્રો, જમરૂખના ફળ તો આપણા આરોગ્ય જીવનમાં ગુણકારી જ છે. આપણા રોજિંદા જીવનમાં તેમનો ઉપયોગ કરતા હોઈએ, પરંતુ આજે તેના પાંદડાના પણ ઘણા ઔષધીય ગુણ છે. પાંદડાના સેવન કરવાથી આપણા સ્વાસ્થ્ય જીવનને શું લાભ થાય છે ને જોઈએ. કયા કયા ફાયદા થાય છે જોઈએ. આપણા મસલને સ્મૂથ કરે છે. ડાયાબિટીસમાં ફાયદાકારક છે. મોઢાના ચાલાને પણ દૂર કરે છે. આપણી પાચન ક્રિયાનો સુધારો કરે છે. હૃદય રોગને સ્વસ્થ રાખે છે. પ્લેટલેસ જમરૂખના પાંદડાનો રસ પીવાથી સૌથી વધુ ફાયદો ડેન્ગ્યુના દર્દીઓને થાય છે. જખમ રૂઝાવવામાં મદદરૂપ પાંદડાનો રસ ઘા રૂઝાવવા માટે પણ ઉપયોગી છે. ફાયદા વિશે વિગતવાર જોઈએ. જમરૂખના પાંદડાનો રસ પીવાથી સૌથી વધુ ફાયદો ડેન્ગ્યુના દર્દીને થાય છે. હકીકતમાં જમરૂખના પાંદડાના જ્યુસમાં મેંગાગેરા પિયોસિસ ઔષધીય ગુણ છે. તેથી જ ડેન્ગ્યુના દર્દીઓને આ રસ પીવાની સલાહ ડૉક્ટર પણ આપે છે. મિત્રો, જમરૂખના પાંદડાનો રસ અથવા પાંદડાની પેસ્ટ બનાવીને આપણને વાગેલા ઘા રૂઝવવા માટે પણ મદદગાર સાબિત થાય છે. એક સંશોધનકર્તા દ્વારા જાણવા મળ્યું કે પાંદડામાં એન્ટિસેપ્ટિક ઔષધીય ગુણ છે. તેના પાંદડાનું જ્યુસ પીવાથી ઘા જલ્દી રૂઝાઈ જાય છે. મોઢાના ચાલા વિશે વાત કરીએ. જો આપણને પેટ બરાબર સાફ ન થતું હોય અથવા તો મોઢામાં વારંવાર ચાલા પડતા હોય, ચાલા પડવાની સમસ્યા રહેતી હોય, તો આવી પરિસ્થિતિમાં જમરૂખના પાંદડાનું રસનું દિવસમાં 2 વાર સેવન કરવું. કુમળા ચોખ્ખા સ્વસ્થ અને સારા પાંદડા લેવા, એને બરાબર ચાવીને ખાવા. મિત્રો, આપણી પાચન ક્રિયા વિશે. જમરૂખના પાંદડામાં ફાઇબરની ઉપલબ્ધિ પૂરેપૂરી માત્રામાં સમાયેલી છે. એટલે તેના જ્યુસના સેવનથી આપણી પાચન ક્રિયામાં સુધારો થાય છે અને કબજિયાતની તકલીફ હોય તો તેમાં પણ રાહત થાય છે. જોવા મળે છે. પોષક તત્વો અને વિટામિન્સની વાત કરીએ તો વિટામિન સી અને પ્રોટીન આ બંને આપણા વાળ અને ત્વચા માટે ખૂબ જ લાભદાયક નીવડે છે. જમરૂખના પાંદડામાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સિડન્ટ ગુણોનો ભરપૂર ખજાનો છે, જે આપણા વાળ અને ત્વચાની સમસ્યાઓ દૂર કરે છે. જો આપણને ડેન્ડ્રફની સમસ્યા હોય તો તેના કારણે આપણા વાળ ખરવા લાગે છે, અને ડેન્ડ્રફને કંટ્રોલ કરવા માટે જમરૂખના પાંદડાને પાણીમાં ગરમ કરી એ ગરમ થયેલા પાણીથી આપણું માથું ધોઈ નાખવું. એટલે આપણા માથામાં ડેન્ડ્રફ અને એલર્જીની સમસ્યા હોય તો દૂર કરી શકીએ છીએ. મિત્રો, હવે આપણે વાત કરીશું ગેરફાયદા વિશે. જો તમને કિડની સ્ટોન હોય તો તમારે પાંદડાનું સેવન ના કરવું જોઈએ. તેમાં ઓક્સાલેટ નામનું એક તત્વ હોય છે. તે કિડની સ્ટોન બનાવવામાં મદદ કરે છે, અને જો તમને પહેલેથી જ કિડની સ્ટોનની સમસ્યા હોય તો તમારા ફેમિલી ડૉક્ટરની સલાહ લીધા પછી જ તેની પેસ્ટ અથવા પાંદડાનો ઉપયોગ કરવો. મિત્રો, જો તમને કોઈ એલર્જી હોય તો જમરૂખના પાંદડાનો ઉપયોગ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી અને પછી જ તેનો ઉપયોગ કરવો. નહીંતર છે ને બીજી કોઈ સમસ્યા ઊભી થઈ શકે. અને ખાસ વાત, ગર્ભવતી સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓએ જમરૂખના પાંદડાનો ઉપયોગ ના કરવો જોઈએ. મિત્રો, જમરૂખના પાંદડા છે ને આપણા પાચનતંત્ર માટે ફાયદાકારક છે, અને આપણી રોગપ્રતિકારક શક્તિ છે ને એમાં પણ વધારો કરે છે, અને હૃદય માટે પણ ફાયદાકારક છે. જમરૂખના પાનમાં પોટેશિયમ નામનું તત્વ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રણ રાખે છે અને હૃદય રોગના જોખમમાં પણ ઘટાડો કરે છે એના જ્યુસ પીવાથી. જમરૂખના પાંદડા છે ને આપણા દાંતમાં દુખાવો થતો હોય, ઝાડા થતા હોય, ગ્લુકોરિયા અને સંધિવા જેવી અનેક સમસ્યાઓમાં પણ આપણને રાહત આપે છે. જમરૂખના પાંદડાનો ઉકાળો અથવા તો ચા કરીને પણ પી શકાય છે.
તેમના પાંદડાની પેસ્ટ બનાવીને આપણી ત્વચા પર પણ લગાવી શકાય છે. પાંદડાનો ઉકાળો કરીને કૂલો કરવાથી આપણા દાંતમાં જો દુખાવો થતો હોય તો તેના પર લગાવવાથી દુખાવામાં પણ રાહત મળે છે. જો રોજ સવારે ખાલી પેટે જમરૂખના પાંદડાનો ઉકાળો કરીને પીવાથી આપણી પાચન શક્તિમાં પણ સુધારો થાય છે અને આપણી પાચન શક્તિ મજબૂત પણ બને છે. પાંદડાનો રસ અથવા ચા બનાવીને પીવાથી શુગર લેવલ છે ને નીચું આવે છે, જેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે.